નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર તાલુકાના 12 ગામે રોડની બાજુ ઉપર રેતી ભરેલી હાઇવા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો। રેતી ખનન સમગ્ર પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યું હોય ત્યારે પાવી જેતપુર તાલુકાના 12 ગામ પાસેથી એક હાઇવા ટ્રક રેતી ભરી ભીખાપુરા તરફ જઈ રહી હતી ત્યારે 12 ગામ સ્મશાન પાસે જાહેર માર્ગ ઉપર BSNL દ્વારા વાયરો નાખવા માટે ખોદેલા ખાડામાં ડાબી બાજુનું વ્હીલ પડી જતાં તે ખાડામાં પલટી ખાઈ ગઈ હતી। 4 વ્હીલ અદ્ધર થઈ ગયા હતા। રોડની બાજુમાં પલટી ખાધેલી રેતી ભરેલ હાઇવા ટ્રકને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થવા ન પામી હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો। પાવી જેતપુર તાલુકાના કદવાડા પંથકમાં BSNL દ્વારા ખાડા ખોદી વાયરો નાખવામાં આવે છે ત્યારે તે ખાડાઓની આસપાસ બોર્ડ મૂકવામાં આવે તો લોકો આવી અઘટિત ઘટના ન બને તેમ લોકો જણાવી રહ્યા છે।